એકવાર બ્રહ્માજી બેઠા હતા અને સત્વગુણ જેનામાં વધારે હોય ને, સત્વગુણ જેનામાં વધારે હોય એનામાં આંસુ તરત આવી જાય આંખમાં. બ્રહ્માજી બેઠા છે, એની આંખમાં આંસુ આવે છે અને આંસુમાંથી એક વાનર ઉત્પન્ન થાય છે. બ્રહ્માજીના આંસુમાંથી એક વાનર ઉત્પન્ન થાય છે. સુગ્રીવ અને વાલીના જન્મની કથા કેવી છે મારે આ. જેનામાં સત્વગુણ વધારે હોય ને એને આંસુ તરત આવી જાય. બેનો જોજો કથા સાંભળતા હોય તો એ રોઈ પડશે, નાની નાની વાતમાં પણ રોઈ પડશે. એનું કારણ શું છે કે સત્વગુણ વધારે છે એનામાં. આપણામાં તમોગુણ રજોગુણ વધારે હોય, આપણે તરત આંસુ ના આવે. બ્રહ્માજીને તપમાં બેઠા હતા ને આંસુ આવે છે. આંસુમાંથી એક વાનર ઉત્પન્ન થાય છે, તેનું નામ વૃક્ષરાજ હોય છે. બ્રહ્માજી કહે છે કે હવે તમે જાઓ પૃથ્વી પર અને જેટલા પણ રાક્ષસો છે એનો નાશ કરજો, ફળ ફૂલ ખાજો, બસ આ તમારું કામ. રાક્ષસોનો નાશ કરો, બીજું તમારે કંઈ કરવાનું નથી. હવે આપણે વિચાર આવે આજના યુગમાં જોઈએ તો, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ, સાયન્સની દ્રષ્ટિએ તો એમ આંસુમાંથી કઈ વાનર ઉત્પન્ન થાય આવો પ્રશ્ન થાય. પણ અત્યારે પણ તમે જુઓ, પરસેવો હોય ને એમાંથી લીખ અને ટોલા થાય છે. આ પરસેવામાંથી થાય છે, એનું કંઈ બીજું ના હોય. તો ત્યારે આંસુમાંથી ઉત્પન્ન ના થઈ શકે? આ વૃક્ષરાજ પૃથ્વી પર આવી અને રાક્ષસોનો નાશ કરતો હોય, ફળ ફૂલ ખાતો હોય. એમાં એક સમયે એક સરોવર છે, ત્યાં એ જાય છે અને નીચે જોવે છે તો પોતાનો પાણીમાં પડછાયો દેખાય છે. પડછાયો જોઈ અને એને એમ થાય છે કે આની અંદર કોઈ રાક્ષસ છે, એને મારવા માટે પડે છે. પણ આ જે સરોવર છે ને, આ સરોવરમાં શ્રાપ હતો કે કોઈ પણ સ્ત્રી પડે તો પુરુષ બની જાય અને પુરુષ પડે ને તો સ્ત્રી બની જાય. જેવો વૃક્ષરાજ નીચે પાણીમાં પડ્યો ને એવો સ્ત્રી બની ગયો છે. હવે સ્ત્રી તો બની ગયો, પણ બહાર નીકળો ને તો એનું સૌંદર્ય એટલું અપ્રતિમ હતું ને કે દેવતાઓ પણ મોહિત થઈ ગયા. સૂર્ય ભગવાને જોયું, એના પર મોહિત થઈ ગયા. એ બરાબર આમ સ્ત્રીના રૂપમાં સૂતો હતો. ઉપરથી ઇન્દ્ર અને સૂર્ય આ બંનેનું તેજ સ્ખલિત થયું છે. સૂર્ય દેવતાનું જે તેજ સ્ખલિત થયું ને તે તેની ગરદન પર પડ્યું છે, આને ગ્રીવા કહેવાય. તેમાંથી સુગ્રીવ ઉત્પન્ન થયો છે, એટલે એનું નામ સુગ્રીવ પડ્યું છે. ને ઇન્દ્ર દેવતાનું જે તેજ સ્ખલિત થયું છે ને એ આના વાડ પર પડ્યું છે, એમાંથી વાલી ઉત્પન્ન થયો છે. આ એના જન્મની કથા છે, એમની કોઈ માતા નથી. હવે આ રીતે ઉત્પન્ન થયા બંને બાળકો, ને ફરી પાછો એ વૃક્ષરાજ બની ગયો. બાળકો ઉત્પન્ન થયા. ત્યારબાદ એ પાછો એમને લઈને બ્રહ્માજી પાસે ગયો. બ્રહ્માજીએ શું કીધું છે? સુની બ્રહ્મા બોલે મુસ્કાઈ, હરી ઈચ્છા ભાવી અધિકાઈ. બ્રહ્માજી કે જે પણ ઈચ્છા હતી એ પણ હવે તમે આ બંને બાળકોને નીચે લઈ જાઓ, કિષ્કિંધા નામનું રાજ્ય છે ત્યાં બંનેને રાખો.